તાપી જિલ્લાના કુકરમુંડા એસ્પિરેશનલ બ્લોકમાં સંપૂર્ણતા અભિયાન 2.0 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। નીતિ આયોગ, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વગ્રાહી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે એસ્પિરેશનલ બ્લોકમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે। તેમણે ઉમેર્યું કે આ અભિયાન દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકાને વિકાસના નવા શિખરો પર લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। મંત્રીએ અગાઉ આ અભિયાન હેઠળ થયેલી સારી કામગીરી બદલ અધિકારીઓ, કર્મચારીઓ અને જનસહભાગિતાની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પોષણ અને ખેતી પશુપાલન સહિતના 6 મહત્વપૂર્ણ પ્રદર્શન સૂચકાંકો અંગે કામગીરી અને 100% સિદ્ધિ માટેનો એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો। સાથે જ સખીમંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા। આ અભિયાન 28 જાન્યુઆરીથી 14 એપ્રિલ 2026 સુધી ચાલશે, જેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ અને પશુપાલન જેવા પાયાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ, કુકરમુંડા જિલ્લા પંચાયત પ્રમુખ અમરસિંહ પાડવી, નિઝર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલ પાડવી, એપીએમસી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી કેવી પટેલ, કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ, ખેડૂતો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।